નમસ્કાર દર્શક મિત્રો, સાયજી સમાચારમાં આપનું સ્વાગત છે। આજે પ્રાંત અધિકારી મેદાનમાં આવ્યા। 4 ઝોનના 4 મામલતદારોને સૂચના આપવામાં આવી છે કે જે સરકારી જમીન હોય એના પર જો ગેરકાયદેસર દબાણ થયા હોય, ગેરકાયદેસર કોઈ કબજો જમાવ્યો હોય તો એ તાત્કાલિક અસરથી નોટિસ આપીને જરૂરી કાર્યવાહી કરી એ દબાણો દૂર કરવા। જે અંતર્ગત તાંદલજા કે જેની ડેમોગ્રાફી 2002 બાદ ખૂબ બદલાઈ ગઈ છે અને જ્યાં સબભૂમિ ગોપાલકી સમજતા કેટલાક માથાભારે તત્વોએ દબાણો કર્યા છે, એવો એક સર્વે નંબર 298 12,000 સ્ક્વેર ફૂટ એરિયા। દર્શકો, તો એમાં બની હતી કાચા પાકા દબાણો હતા। આ દબાણો આજે પ્રાંત અધિકારીએ પોલીસ સાથે રાખીને દબાણપૂર્વક દૂર કરાવ્યા। દર્શકો, તો હવે દબાણ હટાવવાની કામગીરી જે ચાલી રહી છે અંતર્ગત શું કહ્યું પ્રાંત અધિકારીએ સાંભળ્યું। આજે આપણે અત્યારે તાંદલજા વિસ્તારમાં કિસ્મત ચોકડી પર સરકારી સર્વે નંબર ઉપર છેલ્લા ઘણા લાંબા સમયથી કમર્શિયલ પ્રવૃત્તિ કરતા વિવિધ એકમો, ગેરેજની દુકાનો, પંચરની દુકાનો, કમર્શિયલ મોબાઈલની દુકાનો, કાયદાથી નિયમિત જે પ્રક્રિયા છે એના અનુસંધાને નોટિસો આપી કાર્યવાહી કરી દબાણ દૂર કરવા માટે વારંવાર જણાવેલ છતાં પણ એમના તરફથી સ્વખર્ચ દબાણ દૂર ના કરેલ, એટલે આજરોજ તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને છેલ્લા 1 કલાકથી આ કાર્યવાહી ચાલે છે। ઓલમોસ્ટ તમામ પ્રકારના યુનિટો દૂર કરી દેવામાં આવ્યા છે અને હાલ પણ કાર્યવાહી ચાલુ છે। અંદાજે 12,000 સ્ક્વેર ફીટ જેવી સરકારી જગ્યા છે। આ સરકારી જગ્યામાં ટાયરની દુકાનો, પંચરની દુકાનો, ગેરેજની દુકાનો, કમર્શિયલ મોબાઈલની પ્રવૃત્તિ કરતી દુકાનો, તમામ પ્રકારની દુકાનો ચાલતી હતી અને આગામી સમયમાં પણ તંત્ર દ્વારા પ્રાંત અધિકારીની કચેરી હેઠળના 4 મામલતદાર કચેરીઓ છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ। આ 4 મામલતદાર કચેરી હેઠળના સરકારશ્રીની જેટલી પણ જમીનો હશે એ તમામની નોટિસની કાર્યવાહી ચાલુ છે અને આગામી સમયમાં પણ આ જ પદ્ધતિથી તમામ પ્રકારના દબાણો કડકાઈથી દૂર કરવામાં આવશે।